जय भीम दोस्तों, હું દીપક લકોમ આપ સૌનું સ્વાગત કરું છું લકોમ્સ ટેકનોલોજી થિંગોલોજી ટ્યુટોરિયલમાં। મિત્રો, આજે કેટલીક એવી એપ્લિકેશનો લઈને આવ્યો છું કે જે એપ્લિકેશનો જોઈને તમે ખુશ થઈ જશો અને તમને એવું લાગશે કે આ એપ્લિકેશનો તો આપણા મોબાઈલમાં હોવી જ જોઈએ। તો મિત્રો, કેટલીક એવી અમેઝિંગ એપ્લિકેશન કે જે તમને વિચારતા કરી મૂકશે અને એક એપ્લિકેશન તો એવી છે કે તમને એવું થશે કે શું આપણા મોબાઈલથી આવું પણ થઈ શકે છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ કે એપ્લિકેશનો કઈ છે અને તેને કઈ રીતે ડાઉનલોડ કરવાની છે અને ઉપયોગ કઈ રીતે કરવાનો છે। તો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી છે તો તમારો ખૂબ ખૂબ આભાર, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ સબસ્ક્રાઇબના લાલ બટનમાં ક્લિક કરો અને બાજુમાં જ આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડીયો આવશે ત્યારે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળશે અને સૌથી પહેલાં વિડીયોને તમે જોઈ શકશો। મિત્રો, ઓફિશિયલી બધી જ એપ્લિકેશનો તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે। પહેલાં હું શરૂઆત કરું છું એક એવી એપ્લિકેશનથી કે એનું નામ છે રાઉન્ડેડ કોર્નર। સેમસંગ S8 નામનો મોબાઈલ છે અને LGનો એક મોબાઈલ એવો છે કે જેની સ્ક્રીન તમે અંદરથી જુઓ તો એના ખૂણા વળેલા છે। અત્યારે તમે મારા મોબાઈલની સ્ક્રીન જોઈ રહ્યા છો તો એના ખૂણા વળેલા નથી, એટલે કે ગોળ નથી। પરંતુ હવે હું એક એવી એપ્લિકેશન તમને બતાવવા જઈ રહ્યો છું કે એ એપ્લિકેશનથી તમારા મોબાઈલના ખૂણા જે છે અંદરથી ગોળ થઈ જશે અને તમારા મોબાઈલનો લુક કંઈક અલગ લાગશે। તો ચાલો મિત્રો જોઈએ કે એ લુક કેવો લાગે છે। તો પહેલું તો અહીંયા રાઉન્ડેડ કોર્નર નામની એક એપ્લિકેશનથી તમે જોઈ રહ્યા છો, તમે પ્લે સ્ટોર પર તમારે લખવાનું છે રાઉન્ડેડ કોર્નર એટલે તમને એપ્લિકેશન મળી જશે। એને ઓપન કર્યા પછી તમે જ્યારે ઓપન કરશો ત્યારે તમને ઉપર એક અહીંયા પહેલું જ લખેલું છે રાઉન્ડેડ કોર્નર ઇઝ ઓફ। તો સૌપ્રથમ આપણે એને ઓન કરવાનું છે। ઓન કરશો એટલે તમારા મોબાઈલના ખૂણા તમે જોઈ રહ્યા છો અત્યારે એ ખૂણા ગોળ થઈ ગયા છે। એને તમે સાઇઝ નાની મોટી કરી શકો છો ખૂણાની। તમારે વધારે મોટા ખૂણા રાખો તો તમે મોટા પણ રાખી શકો છો। તમારે ખૂણાનો કલર બદલવો હોય તો તમે અહીંયાથી કલર પણ બદલી શકો છો। તમારા મોબાઈલના ખૂણા માટે કલર પણ અહીંયા છે, અહીંયાથી તમે કલર ચેન્જ કરી શકો છો। તમને જેવો પસંદ પડે એવો તમે કલર રાખી શકો છો। અહીંયા લાલ મેં કર્યું છે તો તમે જો મારા મોબાઈલના ખૂણા અત્યારે લાલ દેખાઈ રહ્યા છે। તમે એને જેવો કલર રાખો તો રાખી શકો છો, હું એને બ્લેક રાખું છું। ઓકે, તો બહુ ઇઝી એપ્લિકેશન છે। અહીંયા કોર્નર્સ આપેલા છે, તમારે કયા કોર્નર્સ ગોળ રાખવા છે અને કયા નથી રાખવા। તો તમે અહીંયા ક્લિક કરશો તો એ જે ખૂણો તમે ક્લિક કરો છો એ ખૂણો અત્યારે તમે આ જોઈ રહ્યા છો, આ બાજુનો જે ખૂણો છે એ અત્યારે રાઉન્ડેડ નથી। એના પર ક્લિક કરશો એટલે ફરી રાઉન્ડેડ થઈ જશે। તો મિત્રો ઇઝી એપ્લિકેશન છે। બીજી એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશન ખૂબ જ સરસ છે। એક એપ્લિકેશન જે હું તમને છેલ્લે બતાવવાનો છે બહુ મહત્ત્વની અને ખૂબ જ અગત્યની છે, ખાસ કરીને ટીચર્સ માટે। બીજી એપ્લિકેશન છે ડોક ડ્રોઈડ। અહીંયા તમે જોઈ રહ્યા છો ડોક ડ્રોઈડ। તમે પ્લે સ્ટોરમાં જે તમે ડોક ડ્રોઈડ લખશો એટલે તમને એપ્લિકેશન મળી જશે। ડોક ડ્રોઈડ ઓપન કરશો એટલે પહેલું તમારી પાસે યુસેજ ડેટા એક્સેસ માગશે। તો યુસેજ ડેટા એક્સેસ એક એવું છે કે તમે એને ઓન કરશો એ પછી જ તમારા મોબાઈલની અંદર એક અલગ ફીચર્સ તમને જોવા મળશે। અહીંયાથી હું ડોક ડ્રોઈડ છે ઓફ છે એને હું ઓન કરું છું। ઓન કર્યા પછી અત્યારે ઓન થઈ ગયું છે। ઓન કર્યા પછી તમારે ફરી ડોક ડ્રોઈડને જોવાનું છે। ડોક ડ્રોઈડ તમે જ્યારે ઓપન કરશો અત્યારે તમારે અહીંયા રનિંગ લખેલું છે ઉપર, પહેલાં અહીંયા રનિંગ લખેલું છે, એ રનિંગને તમારે ઓન કરવાનું છે। ઓન કરશો એટલે સાઈડમાં તમને ટચ હિયર નામનું એક ઓપ્શન દેખાશે। તો ટચ હિયર શું છે તો ત્યાં તમે ટચ કરો એટલે તમને ખબર પડશે। હું ટચ કરું છું, તમે જુઓ તો જેટલી એપ્લિકેશનો લાસ્ટ તમે જે એપ્લિકેશનો ઓપન કરીએ છીએ એવી 10 એપ્લિકેશનો અહીંયા તમને જોવા મળશે કે તમે એને તમારી સ્ક્રીન પર કોઈ પણ પ્રોગ્રામ ચાલુ હોય, કોઈ પણ કામ ચાલુ હોય, તમે એ વખતે ચાલુમાં તમે કોઈ પણ એપ તમે ખોલી શકો છો। દાખલા તરીકે અહીંયા આ વોટ્સઅપ છે, હું અહીંયા આ લાવ્યા પછી ખાલી છોડી દઈશ એટલે ડાયરેક્ટ વોટ્સઅપ ઓપન થઈ જશે। હવે એ જ વખતે તમારે ફરી તમારે ડોક ડ્રોઈડની જરૂર છે, તમારે ફરી અહીંયા ક્લિક કરી અને તમે ફરી ડોક ડ્રોઈડમાં જઈ શકો છો। ચલો, હવે ડોક ડ્રોઈડની અંદર અહીંયા તમારે પોઝિશન જોવાની છે। તમે પોઝિશન કઈ રીતે રાખવા માગો છો તો પોઝિશન છે ઉપર પહેલું છે રાઈટ, તો અહીં ત્યારે રાઈટ પર છે। તમે એને બોટમ કરશો તો એ સીધું નીચે જતું રહેશે અહીંયા, બરાબર। તમે જ્યાં રાખવું હોય તો તમે રાખી શકો છો। પછી એની વિડ્થ છે, લંબાઈ પહોળાઈ છે તમે બદલી શકો છો। સાથે એક મહત્ત્વનું બીજું એક ઓપ્શન છે શો રિસેન્ટ એપ। અહીંયા તમારે છેલ્લે તમે કેટલી જોયેલી એપ તમારે રાખવી છે એ રાખી શકો છો। 5 રાખી શકો છો, 7, 15, 20, 25, 30
તમારે જે પસંદ પ્રમાણે તમારે રાખી શકો છો. ચાલો હવે એક સરસ મજાની બીજી એક એપ્લિકેશન, આ એપ્લિકેશન મને ખૂબ જ પ્રિય છે. આ એપ્લિકેશનનું નામ છે માઇક્રોસ્કોપ રિયલિસ્ટિક. તમારે પ્લે સ્ટોર પર લખવાનું છે માઇક્રોસ્કોપ રિયલિસ્ટિક, એટલે તમને એક માઇક્રોસ્કોપ જોવા મળશે. એ માઇક્રોસ્કોપ આપણે એવું થાય છે કે આપણા મોબાઈલની અંદર તો કે માઇક્રોસ્કોપ કઈ દેવાય છે કે કદાચ દેખાય તો કદાચ થોડું ઘણું દેખાઈ શકે છે. દાખલા તરીકે ચલો હું એક આપણા કેમેરો ઓપન કરીને તમને એક મારા પેન્ટ ઉપર એક કીડી છે તમે જોઈ શકો છો. અત્યારે એ કીડી તમને એમનામ તમને કેવી દેખાય છે, તમે ઝૂમ કરીને જોઈ શકો છો કે એમનામ જોઈ શકો છો પણ તમને કેવી દેખાય છે. એ જ કીડીને આપણે માઇક્રોસ્કોપ ઓપન કરીને જોઈએ કે એમાં કેવી દેખાય છે. ચાલો આ માઇક્રોસ્કોપ રિયલિસ્ટિક સ્ટાર્ટ એપ. તો અત્યારે માઇક્રોસ્કોપ ચાલુ છે અને બાય ડિફોલ્ટ એ 5x પર છે. ચલો 5x પર આપણે એને જોઈએ કે કેવું દેખાય છે. તમે અહીંયાથી એને વધારે નાનું મોટું કરી શકો છો. જોઈ લો આ 5x પર કીડી આવી દેખાય છે. ચલો 10x કરીએ તો 10x પર આપણને કેવી દેખાય છે. એ જ કીડીને આપણે 20x પર જોઈએ. જોઈ લો તમે અહીંયાથી એડજસ્ટ પણ કરી શકો છો. તમે લાઇટ પણ ચાલુ કરી શકો છો અહીંયાથી. અહીંયા સાઈડમાં એક કેમેરાનું ઓપ્શન પણ છે. તમે કેમેરાના ઓપ્શનથી તમે એને ફોટો પણ પાડી શકો છો. તો આવી રીતે તમે માઇક્રોસ્કોપનો ઉપયોગ તમારા મોબાઈલની અંદર કરી શકો છો. મિત્રો છે ને અમેઝિંગ. તો આ એપ્લિકેશન ખૂબ જ મને પ્રિય છે કારણ કે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હવે એક સરસ મજાની એપ્લિકેશન એવી છે કે એ એપ્લિકેશનથી તમારા મોબાઈલની અંદર જ્યારે પણ તમને તમારો મોબાઈલ તમે ફોર્મેટ કરતા હો છો અથવા આપણે ફેક્ટરી રિસેટ મારીએ છીએ ત્યારે આપણને બીક છે અથવા આપણને એવું થાય છે કે કોઈ દિવસ તમારો મોબાઈલ અચાનક બંધ થઈ ગયો તો મારી એપ્લિકેશનો, મારા મેસેજીસ, મારા કોન્ટેક્ટ્સનું શું થશે. તો એના માટે એક સરસ મજાની એપ્લિકેશન છે બેકઅપ માટેની. તો એ બેકઅપ એવી રીતે રાખે છે કે વધારે જગ્યા પણ નથી રોકતી અને ખૂબ જ સરસ રીતે એ બેકઅપ રાખી મૂકે છે અને તમારે એ બેકઅપને તમારા મેમરી કાર્ડની અંદર કોપી કરી લેવાનો છે. જ્યારે પણ તમે તમારા મોબાઈલને ફોર્મેટ કરશો ત્યારે તે ફરીથી તમે તેને યુઝ કરીને તમારા બધા જ કોન્ટેક્ટ, તમારા મેસેજીસ તમે બેકઅપ લઈ શકો છો. તો એ એપ્લિકેશનનું નામ છે સુપર બેકઅપ. સુપર બેકઅપ નામની એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. સુપર બેકઅપ જે છે એ એપ્સ, SMS, કોન્ટેક્ટ, કોલ લોગ, બુકમાર્ક્સ, કેલેન્ડર, પિક્ચર્સ આ બધાનું બેકઅપ લઈ શકે છે. તો અહીંયા હું પહેલાં તમને એપ્લિકેશન બતાવીશ. એપ્લિકેશન જેટલી પણ તમે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરેલી છે એ બધી જ એપ્લિકેશનોનું બેકઅપ તમે અહીંયાથી લઈ શકો છો, જેથી ફરી તમે મોબાઈલને જ્યારે ફોર્મેટ કરો છો ત્યારે તમારે એની જરૂર પડશે નહીં. તમારે બધા ડાઉનલોડ નહીં કરવા પડે, ફરી તમે ત્યાંથી લઈને પાછા ઇન્સ્ટોલ કરી શકો છો. બેકઅપ કરવા માટે તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી બેકઅપ પર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલની અંદર તે બેકઅપ થઈ જશે. પછી છે SMS. તમારા જેટલા પણ SMS છે અહીંયાથી બેકઅપ ઓલ કરશો એટલે તમારા બધા જ મેસેજ બેકઅપ થઈ જશે અને એક નાની એવી ફાઇલ બની જશે અને તમારા મેમરી કાર્ડની અંદર તમે તેને સેવ કરી શકો છો. પછી છે કોન્ટેક્ટ્સ. તો કોન્ટેક્ટ્સને પણ અહીંયાથી તમે બેકઅપ કરી શકો છો. બધા જ બેકઅપ થયેલા કોન્ટેક્ટ તમારા એક જ ફાઇલની અંદર તમારા મોબાઈલની અંદર સ્ટોરેજની અંદર જમા થઈ શકશે. તમે જ્યારે પણ તમારા મોબાઈલને ફોર્મેટ કરશો ત્યારે તમે ફરી એને યુઝ કરી શકો છો. તો આ સેવ ક્યાં થશે? તો તમે એને સેવ માટે અહીંયા ઉપર 3 બટન દેખાય છે, તેમાંથી તમારે સેટિંગમાંથી પહેલું છે બેકઅપ પાથ. તો જે બેકઅપ પાથ છે એ બેકઅપ પાથ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. મેં અત્યારે એક્સટર્નલ મેમરી એટલે કે SD કાર્ડની અંદર એને રાખેલું છે, જેથી કદાચ મારો મોબાઈલ બંધ થઈ જાય અથવા કદાચ મારો મોબાઈલની અંદર કોઈ ડિફેક્ટ આવે તો મારા કોન્ટેક્ટ, મારા SMS, મારી એપ્લિકેશનો બધી જ તેની અંદર સ્ટોર રહેશે અને હું ફરીથી બીજા કોઈ મોબાઈલની અંદર પણ એને લઈ શકું છું. તમારે પહેલાં સૌપ્રથમ સુપર બેકઅપ નાખી દેવાનું અને પછી તમારા બેકઅપને તમે ફરી રિસ્ટોર કરી શકો છો. તો મિત્રો આવી સરસ મજાની એપ્લિકેશનો છે અને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આપણા મોબાઈલની અંદર ઘણા બધા કામ કરે છે. તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો કોમેન્ટ જરૂર કરવાનું ભૂલશો નહીં.
લાઇક કરવાનું ભૂલશો નહીં. મારા વિડીયો આવી જ રીતે ટેકનોલોજીથી સભર રહેશે. આવા ટેકનોલોજી સભર વિડીયો જોવા માટે જોડાયેલા રહો હંમેશા માટે. સ્ટે ટ્યુન. લકમ્સ ટેકનોલોજી. થિંક ઓલ ઇઝ ડિફરન્ટ. હેવ અ ગુડ ડે.